નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં રહેશે પરિવર્તન, તેમજ મિત્રો દરેક વિસ્તારોની અંદર બનશે આવું। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ હજુ કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અલગ અલગ વિસ્તારોની અંદર હાલ શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ અમુક વિસ્તારોની અંદર ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જેની અસરના ભાગરૂપે મિત્રો આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર લઘુત્તમ તાપમાન જોવા મળી શકે છે અને એમાં મિત્રો ખાસ કોઈ ફેરફાર જોવા મળશે નહીં। આ સાથે સાથે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્તર અને ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા હોવાનું અહેવાલો મળી રહ્યા છે, તેમજ મિત્રો થોડા ઘણા વિસ્તારોની અંદર ઠંડી પણ હજુ જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 17 અને 18 ફેબ્રુઆરી આસપાસ પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાના કારણે અલગ અલગ ભાગોની અંદર જે છે અમુક અંશે કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવે છે। અને મિત્રો જે વિસ્તારોની અંદર વરસાદ નહીં જોવાય તે વિસ્તારોની અંદર છાંટાછવાયો વરસાદ તેમજ અમુક વિસ્તારોની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે 25 થી 28 ફેબ્રુઆરીની આપણે વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળે, જેનું એકમાત્ર કારણ કહી શકાય નવી જે પશ્ચિમી વિક્ષોભ બની રહ્યું છે એની અસરના ભાગરૂપે મિત્રો બંગાળની ખાડીની અંદર સર્જાના લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોની અંદર જે છે એ ફેરફાર હવામાનની અંદર જોવા મળી શકશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।